આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર તુવેર રીંગણનું શાક. આ શાકની અંદર આપણે ખાસ વસ્તુ ઉમેરીશું જેથી આ શાક એકદમ સ્વાદિષ્ટ બનશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું 2 ખમણેલા ટમેટા અને હવે મિક્સ કરી 1 મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં 2 મીડિયમ સમારેલા રીંગણ ઉમેરી દઈએ. સાથે 250 ગ્રામ તુવેર અને હવે મિક્સ કરી 2 મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં આપણે બાકીના મસાલા ઉમેરીશું. તો 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, અડધો ટીસ્પૂન હળદર, 1/4 કપ મેથીની ભાજી અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો તુવેરના શાકની અંદર આપણે 1/4 કપ જેટલી મેથીની ભાજી ઉમેરી છે, જેનાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે શાક કૂક થતી વખતે મસાલા બળે નહીં એના માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી શાકને સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ. વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે. તો શાકને કૂક થતાં 10 મિનિટ જેવી થઈ ગઈ છે અને આ સમયે શાકમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે શાકને સર્વ કરી લઈએ. તો એકદમ ચટાકેદાર તુવેર રીંગણનું શાક તૈયાર છે. એકદમ ટેસ્ટી એવું શાક બન્યું છે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.